પહેલી વાર બનાવશો તો પણ બજાર જેવા જ ફાફડા ઘરે બનાવીને તમે તૈયાર આ રેસીપીથી કરી શકશો। સૌરાષ્ટ્રના પ્રખ્યાત ફાફડિયા ગાંઠિયા ઘરે બનાવવાની સરળ રીત। તો એના માટે મેં અહીંયા 200 ગ્રામ બેસન લીધું છે અને એમાં સ્વાદ અનુસાર મીઠું નાખ્યું છે અને અડધી ચમચી ખાવાનો સોડા ઉમેર્યો છે અને અહીંયા આપણે એની સાથે સાથે 5 ચમચી હિંગ ઉમેરીશું। હિંગથી ગાંઠિયાનો સ્વાદ ખૂબ સારો આવે છે। તો અહીંયા મેં જીરું અને અજમો એને ખલમાં અચકચરું વાટીને રાખ્યું છે, તો અહીંયા એ આપણે ઉમેરીશું। અહીંયા મેં અડધી ચમચી જીરું લીધું છે, અડધી ચમચી અજમો લીધો છે, તો એ આપણે ઉમેરી દઈશું અને એને ઉમેરી અને સારી રીતે લોટને મિક્સ કરી લઈશું। અહીંયા લોટને સારી રીતે મિક્સ કરી લઈ અને પછી એની અંદર આપણે મોવણ નાખવાનું છે। જ્યારે પણ આપણે ફાફડા ગાંઠિયા બનાવતા હોઈએ ત્યારે એની અંદર મોવણ વધારે જ હોય છે, તો જે ગાંઠિયા એકદમ પોચા બને છે। તો અહીંયા મેં 5 ચમચી મોવણ નાખ્યું છે અને મોવણ નાખીને આપણે એને મિક્સ કરી લઈશું મોવણ સાથે બેસન। અને ત્યાર પછી હું એની અંદર થોડું પાણી નાખી અને એનો મીડિયમ રોટલી જેવો લોટ આપણે બાંધવાનો છે। આની અંદર થોડું પાણી નાખતું જવાનું છે અને રોટલી જેવો લોટ આપણે એનો બાંધી લેવાનો છે। તો હું લોટ બાંધી લઉં રોટલી જેવો। તો અહીંયા મેં રોટલી જેવો લોટ બાંધીને તૈયાર કરી લીધો છે, તમે જોઈ શકો છો। હવે આની અંદર આપણે થોડું તેલ નાખવાનું છે, 1 થી 1.5 ચમચી જેટલું તેલ ઉમેરીશું અને તેલ ઉમેરી અને લોટને સારી રીતે મસળી લઈશું। લોટને મસળવાથી થોડો લોટનો કલર ચેન્જ થઈ જશે, તમે જોઈ શકો છો। પહેલાં કરતાં થોડો લોટનો કલર ચેન્જ થઈ ગયો છે અને હાથમાં ચોંટતો પણ નથી હવે એટલો બધો। તો હવે આપણે ગાંઠિયા બનાવવાની શરૂઆત કરીએ। તો એના માટે અહીંયા એક ઘરમાં રહેલી કોઈ પણ પાટલી લઈ લેવાની અથવા તો ચોપિંગ બોર્ડ પર તમે લઈ શકો છો। તો અહીંયા મારી પાસે એક પાટલી છે, મેં લીધેલી છે અને અહીંયા પાટલી ઉપર હું થોડું તેલ મૂકીશ। આ રીતે પ્લેન પાટલી હોય ને તો ગાંઠિયા એના પર ચોંટતા નથી। તો અહીંયા આપણે પાટલી ઉપર થોડું તેલ મૂકીશું અને તેલ મૂકી અને એના ઉપર આપણે થોડો લોટ લઈશું અને લોટ મૂકીશું અને એને મસળીશું। લોટને પાટલી ઉપર મૂકીને મસળવું ખૂબ જરૂરી છે, તો એનાથી આપણા ગાંઠિયા ખૂબ સારા બને છે। અમે તો દર વખત આવી રીતે જ બનાવીએ છીએ। હવે આમાંથી આપણે 2 ભાગ કરી લઈશું લોટના। એક ભાગને સાઈડ ઉપર રાખીશું અને બીજા ભાગને વચ્ચેથી ખાડો કરી અને મેં મરી કચરીને રાખ્યા છે। અહીંયા તમારી પાસે મરી પાવડર હોય તો તમે લઈ શકો છો, પણ અચકચરા મરી કચરેલા હશે તો એનો ટેસ્ટ વધારે સારો આવશે। આપણે ખાઈએ ને ત્યારે ક્રન્ચીનેસ એક મરીનો ટેસ્ટ આવે ને એ બહુ સારો આવે છે। અને જો આપણે મરીનો પાવડર ઉમેરીશું તો ગાંઠિયા કાળા પડી જશે અને મરીનો પાવડર અત્યારે જ આપણે ઉમેરવાનો છે। અચકચરા મરી અત્યારે જ ઉમેરવાના છે, જો પહેલાં લોટ બાંધતી વખતે ઉમેરીશું તો ગાંઠિયા કાળા થઈ જશે। તો અહીંયા મરીને મિક્સ કરી લઈએ સારી રીતે અને એનો એક મિક્સ કરીને સારો એનો લોટ બાંધી દઈએ એક મસ્ત, એને સારી રીતે મસળી અને આ રીતે એક લૂ તૈયાર કરી લઈએ। અહીંયા મેં પતલું ચપ્પુ લીધું છે જે ગાંઠિયા ઉખેડવા માટે, તો પતલું ચપ્પુ જ અહીંયા લેવું અને ધીમા ગેસે મેં અહીંયા તેલ સાઈડમાં ગરમ કરવા મૂકી દીધું છે, તમે જોઈ શકો છો। સાવ ધીમો ગેસ મેં રાખ્યો છે। આજે થોડું શૂટ કરવામાં તકલીફ થાય છે કારણ કે લાઇટો નથી અમારે અને આજે મારે મોબાઈલથી મારી જાતે જ શૂટ કરવું પડે છે, તો એટલા માટે સોરી, થોડો પ્રોબ્લેમ આવે છે। તો અહીંયા આપણે ગાંઠિયા માટે લૂ લઈ લઈશું અને એને સારી રીતે આવું લાંબુ કરી દેવાનું છે। લૂ જેટલું પતલું હશે ને એટલું જ ગાંઠિયો સારો બનશે। તો હથેળીના વચ્ચેના ભાગેથી ને એને સાઈડના ભાગેથી ને એ રીતે આપણે હથેળીનો જે ભાગ ઊંચો હોય છે ને એનાથી થોડું લેવાનું છે અને વચ્ચેથી આપણે પોણા ભાગનું લૂ લેવાનું છે અને પછી એને આપણે ગાંઠિયો લાંબો કરવાનો છે, ગાંઠિયો ઘસવાનો છે। જો આ રીતે ગાંઠિયો ઘસીશું ને તો ગાંઠિયો લાંબો પણ બનશે અને આજુબાજુમાંથી જાડો પણ નહીં બને। જો આપણે લૂ વધારે પહોળું રાખીએ ને તો ગાંઠિયો વધારે જાડો બનતો હોય છે, એટલે સાઈડમાંથી જાડો રહી જાય અને વચ્ચેથી પતલો થઈ જાય એવું થાય। ને જો આપણે આ રીતે કરીશું તો આખો ગાંઠિયો પતલો થશે, તમે જોઈ શકો છો। આખો ગાંઠિયો એક સરખો છે, સાઈડમાં જાડો વચ્ચે પતલો એવું નથી અને જેટલા પતલા ગાંઠિયા હશે ને એટલા જ ખાવાની મજા આવશે। ઘણાને જાડા ગાંઠિયા પણ ભાવતા હોય છે, પણ જાડા ગાંઠિયા ખાવા હોય ને તો ભૂંગળી ગાંઠિયા ખારા વગરના। તો અહીંયા હું એક બીજું લૂ લઈને પણ તમને બતાવી દઉં। અહીંયા આપણે લુવાને સારી રીતે પતલું કરી લીધું છે અને પછી એને હથેળીના સાઈડના ઊંચો ભાગ જે હોય છે ને એનાથી લઈ અને આ રીતે આપણે એને ઘસવાનો હોય છે અને છેક આગળથી ગાંઠિયાને આપણે ઉખેડવાનો હોય છે। આ રીતે એકદમ જ ઉખેડી જ દેવાનો, એટલે જો વચ્ચે ઊભા રહીશું ને તો પછી વચ્ચે ચોંટી જશે। તો આ રીતે અહીંયા સોરી બટ આ છે શૂટિંગ હું મારા હાથેથી જ કરી રહી છું એટલે થોડું
તો અહીંયા આપણે તેલ ગરમ કરવા મૂક્યું હતું, એ મીડિયમ તેલ ગરમ થઈ ગયું છે. જે આપણે અંદર એક લોટનો નાનો ટુકડો નાખીએ છીએ તો સહેજ 1 સેકન્ડ રહીને ઉપર આવે છે. આપણે એવું જ તેલ ગરમ જોઈએ છે. તો હવે આપણે ગાંઠિયા ઉમેરી દઈશું. ગાંઠિયા બનાવવામાં હંમેશા 2 જ વસ્તુ મેઇન છે. એક તો ગાંઠિયા તરવાની રીત અને બીજી લોટ બાંધવાની રીત. તો એ બેનું પરફેક્ટ ધ્યાન રાખીએ તો ગાંઠિયા પરફેક્ટ બને જ છે. તો તમે જોઈ શકો છો અહીંયા આપણા ફાફડા છે એકદમ ધીરે ધીરે ઉપર આવે છે. જો આપણે આવું ધીમું તેલ રાખીશું ને તો આપણો ફાફડાનો કલર છે એ ચેન્જ નહીં થાય, વ્હાઈટ રહેશે અને એકદમ પોચા અને સોફ્ટ ફાફડા આપણા બનશે. બજાર જેવા જ ફાફડા આ રીતે તમે બનાવશો તો મારી ગેરંટી છે બજાર જેવા જ ફાફડા બનશે. હવે આપણે આને ધીરે ધીરે તરી લઈએ. તો ફાફડાને ઉલટાવતા પહેલાં ઉપરથી દબાવવા ખૂબ જ જરૂરી છે, જેથી ઉપરથી પણ તળાઈ જશે. અને ફાફડા પાતળા હોય છે એટલે તળાતા બહુ વાર નથી લાગતી. 2 થી 3 મિનિટ જ લાગે છે ફાફડાને તળાતા, એનાથી વધારે વાર નથી લાગતી. તો એનું ખાસ ધ્યાન રાખવું, ફાફડાને લાલ ન થવા દેવા. લાલ થશે તો ફાફડાનો જે ટેસ્ટ બજારમાં આવે છે એવો ટેસ્ટ નહીં આવે, એટલા માટે. તો હવે આ રીતે આપણે એને થોડા પ્રેસ કરી અને ફાફડાને તરી લઈશું. અને ઉલટાવતી વખતે થોડા કડક થાય ને પછી જ એને ઉલટાવવાના છે આપણે. તમને જરાથી ના ફાવે તો તમે ચપ્પાની મદદથી પણ એને ઉલટાવી શકો છો પછી. તો અહીંયા તમે જોઈ શકો છો આ રીતે ફાફડા એકદમ મારા તળાઈ ગયા છે અને એકદમ રેડી થઈ ગયા છે. જોતાં જ એમ થઈ જાય કે આપણે ફાફડાનો નાસ્તો અત્યારે જ કરીએ. તો તમે જોઈ શકો છો એનો કલર એવો ને એવો છે, વ્હાઈટ કલર છે ફાફડાનો. તો આપણે બજારમાં પણ આવા જ આપણને ફાફડા મળે છે. અને મરી, અજમો, જીરું એનો ખૂબ જ સરસ ટેસ્ટ આવશે આમાં. તો અહીંયા જ રીતે હું બધા ફાફડાને તૈયાર કરી લઈશ. તમે જોઈ શકો છો, હું તમને એક નજીકથી પણ બતાવું છું. હવે અહીંયા આપણે ફાફડા તૈયાર થઈ ગયા છે. ફાફડામાં ખાવા માટે કઢી બનાવી લઈએ. તો એના માટે મેં અહીંયા કઢાઈમાં 1 ચમચી તેલ મૂક્યું છે. કઢી બનાવવા માટે બહુ તેલનો ઉપયોગ કરવાની જરૂર નથી પડતી. તો અહીં 1 ચમચી તેલ મૂક્યું છે. એની અંદર આપણે 5 ચમચી રાઈ મૂકીશું અને રાઈને આપણે ચટકવા દઈશું. અહીંયા આપણે રાઈ ચટકે છે ત્યાં સુધી અહીંયા આપણે મીઠા લીમડાના પાન લીધા છે અને 3 મેં મરચાંના ટુકડા લીધા છે. કારણ કે મરચાં તીખા છે એટલા માટે મેં અહીંયા 3 નાના ટુકડા મરચાંના લીધેલા છે. અને અહીંયા મેં 2 ચમચી બેસન લીધું છે. એને આપણે થોડું પાણી નાખીશું અને એનું એકદમ પતલો ઘોલ બનાવી લઈશું. પહેલાં થોડું પાણી નાખી અને એને મિક્સ કરી લેવાનું છે સારી રીતે, જેથી કરીને એમાં જેટલા પણ લમ્સ હોય ના રહે. અને અહીંયા આપણે પછી એની અંદર પાણી નાખી અને એનો પતલો ગોલ કેટલો થાય છે એનું કોઈ ટેન્શન નહીં રાખવાનું. પાણી નાખવાનું વધારે પતલું થશે તો પણ કોઈ ચિંતા નથી, એ કઢી થઈ જ જશે સરસ. તો હવે અહીંયા આપણે જીરું મૂકીશું સહેજ. રાઈ ચટકી ગઈ છે આપણે એટલે જીરું મૂક્યું. અને અહીંયા મીઠા લીમડાના પાન અને મરચાં અને આપણે એને સારી રીતે થોડું મિક્સ કરી લઈશું એટલે મરચાં છે આપણા એ તળાઈ જાય. અહીંયા મરચાં તળાઈ જાય એટલે આપણે એમાં આપણે જે કઢી બનાવવા માટે જે ગોળ તૈયાર કર્યો છે બેસનનો એ ઉમેરીશું. અને એને મિક્સ કરીશું એટલે ઉમેરતા જ નીચે ચોંટી ના જાય. તો અહીંયા આપણે હળદર ઉમેરીશું. મેં 5 ચમચી હળદર ઉમેરી છે. હળદરને સારી રીતે આપણે મિક્સ કરી લઈશું. મીઠું સ્વાદ અનુસાર. આમાં હળદર ઉપરથી ઉમેરવાનું મેઇન કારણ એ છે કે આપણે ઉપરથી હળદર ઉમેરીએ તો એ તેલમાં બળી ના જાય આમાં, એટલે કઢીમાં. અને અહીંયા મેં ખાંડ ઉમેરી છે. હું સાકરનો ઉપયોગ વધારે કરું છું એટલે મેં અહીંયા સાકર ઉમેરી છે. તમે ખાંડ પણ ઉમેરી શકો છો, પણ 1-1.5 ચમચી ખાંડ ઉમેરજો. તો કઢી કારણ કે થોડી ગળચટ્ટી હોય તો વધારે સારી લાગે છે. તો અહીંયા આપણે આને સારી રીતે મિક્સ કરીશું, હલાવતા જઈશું અને કઢીને થોડી જાડી થવા દઈશું. તો અહીંયા તમે જોઈ શકો છો આપણી કઢી ઉકળી ગઈ છે અને કઢી મસ્ત જાડી થઈ ગઈ છે. તો હવે આને આપણે ગાંઠિયા સાથે સર્વ કરી લઈએ. અહીંયા આપણા બધા જ ગાંઠિયા તૈયાર છે. 200 ગ્રામ લોટમાંથી તમે સમથિંગ 300 થી 350 ગ્રામ ગાંઠિયા આપણા તૈયાર થાય છે. અને તમે જોઈ શકો છો કેટલા પોચા ગાંઠિયા બન્યા છે. અને એનો કલર કોમ્બિનેશન બજાર જેવું જ છે અને એનો સ્વાદ પણ બજાર જેવો છે. તો ચાલો ગાંઠિયા, મરચાં તરેલા અને કઢી નાસ્તો કરવા. તો મને રેસીપી કમેન્ટમાં જરૂર કહેજો. તમે આને એક વખત ટ્રાય કરજો અને પછી મને કમેન્ટમાં જરૂર કહેજો કે તમને રેસીપી કેવી લાગી.
આ રીતે તમે એક વખત જો ગાંઠિયા બનાવી લીધા ને તો તમે બજારમાંથી ક્યારેય ગાંઠિયા નહીં લાવો. આ જ ગાંઠિયા તમે દર વખત ઘરે બનાવશો. તમે ક્યારે પણ ઘરે બનાવ્યા હશે ને ગેસ્ટ આવ્યા હશે તો તમને એવું પૂછશે કે તમે બજારમાંથી મંગાવ્યા ગાંઠિયા. એટલા ટેસ્ટી બને છે, ખૂબ જ ટેસ્ટી ગાંઠિયા બને છે. તો એકવાર જરૂરથી ટ્રાય કરજો અને રેસીપી ગમે તો લાઈક જરૂરથી કરજો અને કમેન્ટ જરૂર કરજો.